અને હવે તમે લાઈફના એ સ્ટેજ ઓલમોસ્ટ અહીંયા જે લગભગ સ્ત્રીઓ છે એ 35-40ની ઉપરની સ્ત્રીઓ છે, એટલે એક તમે એવા સમયમાં છો કે જેમાં તમે ઘરમાંથી ફ્રી રહી શકો છો. તમે વિચાર કરો કે એક સ્ત્રીનું આખું મંડળ, આ સરસ મજાનું વિમેન્સ વિંગ છે, એ નક્કી કરે છે કે સુરતની આટલી બહેનોને મારે ભેગી કરવી છે. તમે આટલો મોટો સમૂહ ભેગો કરી શકતા હો, સાથે બેસી શકતા હો, તો તમારી ક્ષમતા તો ઘણી છે જ. સાથે મળો, નક્કી કરો, ફ્રી સમયનો ઉપયોગ કરો. તમારી આજુબાજુની ગરીબ સ્ત્રી છે એને થોડીક સપોર્ટ કરો, બાળકોને ભણાવવા જાઓ, પુસ્તકો ભેગા કરો, વધારાના કપડામાંથી એક વસ્તુ કાઢો, એક બેંક બનાવો, ડ્રીમ બનાવો, એકલા ટ્રીપ પર જાઓ, થોડુંક યાદી તમારી બકેટ લિસ્ટ બનાવો પ્લીઝ. અત્યારે આપણે તમારા અને મારા બધાના સંતાનોને આપણી યારે કંટાળો એટલા માટે આવે છે કે બધાને એવું લાગે છે કે મારી મમ્મી વર્થ નથી, એને જીવતે જ નથી આવડ્યું. પણ એ બાળકને ખબર પડશે કે મારી મમ્મીના પણ પોતાના સ્વપ્નાઓ છે, મારી મમ્મીની પણ પોતાની ઈચ્છાઓ છે, મારી મમ્મીને પણ અહીંયા જવું છે, તો ક્યાંક વાતાવરણ બદલાશે. અને તમારા કહેવાના આધારે તો પુરુષો કેટલા બધા છે કે જે કીધું કરે છે. અને હજી કહું છું, પુરુષોની સામે જોતા જ નહીં, એ ક્યાંય તમને આડા નથી આવતા. તમારા આમાંના કોઈ પણ તમારા હસબન્ડને એમ કહો કે શનિવારે અમે બધી બહેનોએ નક્કી કર્યું છે કે ઝોપડપટ્ટીના બાળકોને ભણાવવા જવું છે, તમારા કોઈ ભાઈઓ ના નહીં પડે, કદાચ કીટીની ના પડે. પણ એ જ છે સાથે સાથે કહું તમે કીટી કરો છો એટલે કે તમે ગિલ્ટ ફીલ કરવાની જરાય જરૂર નથી. ભેગા થઈને વાતો જ કરો છો, મજા જ કરો છો. મજા કરવાનો તમને પૂરેપૂરો અધિકાર છે, પણ એ ભેગા થઈને તમે એક સ્ત્રીની ગુથલી કરવાના હોય, ગોસિપ કરવાના હોય, તો તમારી કીટીયારે મને વાંધો છે. બાકી સરસ ભેગા થાઓ, મજા આવો, કોફી શોપમાં જાઓ, પિઝા ખાઓ, એપ્રિશિએટ કરો. આ જગતમાં છેલ્લે શું રિવોલ્યુશન આવ્યું તો એની વાત કરો. એ 3 શેર બજારની વાત કરતા આપણે ન કઈ નાના રિલાયન્સ કરતા ઓલા લ્યો, એમાં છે લઈ લેવાનું. અને બીજું કે તમે જો હમણાં તો તમે આપણા બધા અંબાણીમય છીએ. હવે જેને તમે મોડર્ન ગણો છો, જેને હું મોડર્ન ગણીએ છીએ, એમના સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે અને તમારા અને મારા સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે. જો એ અનંત અંબાણી સરસ એક મેરની બાઈ 100 રૂપિયાની નોટ આપીને દુખણા લે ને, તો કોઈ આજુબાજુવાળા એમ આવી નથી કે રાધિકા એમના હેર બગડી જશે. અત્યારે તો સરસ રીતે લગ્નમાં કે કોઈક દાદી આશીર્વાદ દેવા આવે ને તો 4 જણા અડતા નહીં, હાથા ગોરખજો, હાથા ગોરખજો. કેટલી સરસ રીતે વિડીયો ન જોયો તો ફરીવાર જોજો, આમ આનંદ થઈ જાય. એવી સરસ રીતે પૂરી રિસ્પેક્ટથી 100 રૂપિયા લે, માથું નમાવે. એનો અર્થ એ છે કે એની એ મોડર્ન મમ્મીએ, અડધું રિલાયન્સ ચલાવતી મમ્મીએ, અડધા વિશ્વને પોતાની આંગળી ઉપર રાખતી મમ્મીએ એના દીકરાને કીધું હોય કે કોક આપણા દુખણા લે તો થોડુંક નમવાનું હોય. અને અત્યારે આપણા કોઈકના બાળકોને કોઈક દુખણા, આ શું કરે છે મમ્મી, what are they are doing? અને પાછું આપણે એમાં એટલા ગર્વથી કહી, એમને આ બધું ખબર ન હોય ને, કારણ કે હવે કોઈ એવું કરતું નથી. કરી રહ્યા છે ને, એની મમ્મી કરી રહી છે ને. તમે જો એના એકના એક દીકરાના લગ્નમાં એ સ્ત્રી સરસ મજાની વિશ્વંભરી ઉપર કેવી અદ્ભુત, આમ અપ્સરા સ્વર્ગ ઉપરથી ઉતરી આવીને નૃત્ય કરતી હોય એવી રૂડી લાગે છે. આપણને વિચારે આવે, કદાચ આપણા દાદા દાદી એમ કે વિશ્વંભરી કરી, નહીં હો, અમારા તો બ્લુ હે પાની પાની કરવાનું છે, અમે નક્કી કર્યું છે. તમે જેને મોડર્ન ગણો છો એ કેવું જીવે છે એ થોડુંક તો જુઓ. મને કપડા સાથે કોઈ દિવસ વિરોધ નથી, પણ એ ઓબામાને મળવા જવાના હોય કે બાઇડનને મળવા જવાના હોય, એ ભારતની કલાવાળી સુંદર મજાની સાડી પહેરીને જ એ સ્ત્રી બાજુમાં ગઈ હોય. એનો દીકરો એની સ્પીચમાં જે બોલે છે ત્યારે આપણને સમજાય કે માતા પિતા તરીકે એણે કેવો ઉછેર કર્યો હશે. એક વખત નીતા અંબાણીએ જે ઇન્ટરવ્યૂમાં એવું કીધું હતું કે એક વખત અનંત સ્કૂલેથી પાછો આવતો હતો અને એણે થોડો તુકારાપણાવાળો વ્યવહાર ચોકીદાર સાથે કર્યો અને ઓવરહર્ડ મુકેશભાઈએ સાંભળી લીધું. એણે તરત જ જેમ કીધું, પહેલાં જઈને તું સોરી કહી આવ, પછી ઘરમાં આવતો નહીં. સોરી કે પછી જ ઘરમાં આવવાનું થાય છે. હવે વિશ્વના 11મા નામનું, ત્યારેય કેટલા પૈસાવાળા, અડધું રાજપાટ પોતાના નામે હોય, એ પોતાના દીકરાને એવું શીખવાડતો હોય કે આપણાથી નાના ઉંમરના બાળકોને
કે લોકોને કે વ્યક્તિઓને સન્માન આપવું જોઈએ, એવું સન્માન આપતા શીખવ્યું હોય ને તો તમારો દીકરો એની બેસ્ટ સ્પીચમાં એમ કે મારા મમ્મી પપ્પા જેવા મમ્મી પપ્પા વિશ્વમાં કોઈના નથી. અને અત્યારે આપણે ફરિયાદ બધાને મોઢે એવું છે કે અત્યારની આ પેઢીને સન્માન આપતા આવડતું નથી, કારણ કે એણે કોઈ દિવસ સન્માન આપતા આપણને કોઈ પાસે જોયા નથી. એ તમારા ડ્રાઈવરને કામવાળાને તુકારે કે તોછડાઈથી વર્તન કરે તો સોરી કહેતા શીખવો, તો અહીં સુધી પહોંચાય. બી એ બેસ્ટ વર્ઝન યોર્સ. જેટલો સંઘર્ષ કરશો, જેટલી મથામણ, જેટલી વલોવણ તમે તમારી જાત સાથે કરશો, એટલા બેસ્ટ થઈને તમે બહાર આવશો. અને હું આજે માનું છું કે આ પૃથ્વી પર જે સુંદર છે, જે ટકી ગયેલું છે, જે કાયમી છે, એ સ્ત્રીની હાજરી તકી છે. મેં કોને એકવાર એક દાખલો કીધું છે, કહીને વાત પૂરી કરું, કે આખા એ હોલની અંદર પુરુષો બેઠા હોય ને, મારે કહેવાની જરૂર નથી કેમ બેઠા હોય, એની હું વાત કરતા હોય, એમાંય તે બે કે એક નાની એવી દીકરી આવે ને તો આગળ બેઠેલા બધા ભાઈઓ સીધા થઈ જશે, બટન બંધ કરી લેશે, અને ગમે એવી અભદ્ર ભાષામાં વાત કરતા હશે તો એક પુરુષ બોલશે કે દીકરી આવે, શાંતિ રાખ. એનો અર્થ એ છે કે આ જગતની કુરૂપતા ઘટાડવા માટે પણ સ્ત્રીના અસ્તિત્વની જરૂર પડશે. કેમિકલ બદલાવી નાખે આખા હોલનું એક સ્ત્રી. તમે 100 પુરુષથી લશ્કર બનાવી શકો, પણ એ લશ્કરની અંદર એક સ્ત્રી આવે ને તેને તમારે બીજે દિવસથી ટેન્ટ નહીં, તંબુ નહીં, ઘર કહેવું પડે. કારણ કે એ સરસ બધું ગોઠવણ કરવા માંડે, વ્યવસ્થિત કરવા માંડે. સભ્યતાએ જો ત્યારે તમારી ઉપર આટલો મોટો આધાર મૂક્યો હોય તો તમે તમારો આધાર બનો, એવી દિલથી મારી પ્રાર્થના છે. અને એક અરજ ફરીવાર કહું છું, બી તમે બેસ્ટ તમારું ઘરણું છે, એ સ્માઇલ છે, એને ક્યાંય દિવાળીએ ન મૂકી આવો, એને ગીરવે મૂકીને આ જગતનું કશું ન લ્યો. તમારી નિર્દોષતા, તમારી નિખાલસતા, તમારી કોમળતા, તમારી સાહજિકતા, એ તો તમારી પોતાની એસેટ છે. જમા કરાવવાની છે ને તે દિવસે ઉપરવાળાને કહેશું કે આટલું ક્યાં કોઈ આગળ હતું જેટલું મારી આગળ છે. અને જો એ તમે ટકાવી રાખી શક્યા તો તમારા જેટલું સુંદર આ પૃથ્વી પર કોઈ નથી. તમારા દેખાવના આધારે નહીં, તમારા વ્યવહારના આધારે. હજી છે એવું? તમારી સુંદરતાના આધારે નહીં, પણ તમારા વ્યવહારના આધારે. આમાં એવું છે કે ક્યારેક કોઈ વ્યક્તિનો જીવનનો ખરાબ ફેસ હોય, અમુક તકલીફો સમય એવો આવી જાય, દુઃખના દિવસો આવે અને જાય, એ ભૂલાય જાય, પણ એ દિવસો દરમિયાન થયેલો વ્યવહાર છે ને એ કાયમી રહે, એ આજીવન યાદ રહે. અને આપણી બધાની તકલીફ એ છે, ખરાબ આપણને તરત યાદ રહે, સારું બહુ યાદ ન રહે. હું તમને 100 વાર મદદ કરું, તમને નેહલબેનમાં સારા છે એવું કહેવાનું ન મન થાય. આપણે એમ કહીએ અમારા સંબંધ બહુ સારા એટલે કરે જ ને. પણ એક વખત આમાંને કોઈ પણ વ્યક્તિ ના પાડે, આટલું ન રાખ્યું, આટલું કોઈક ના પાડે છે, જ્યારે તમે ઈચ્છતા હો કે તમારી નાનો સ્વીકાર અન્ય કરે તો તમારે પણ કોઈકની નાનો સ્વીકાર કરવો જોઈએ. આપણી તકલીફ એ છે કે મારી નાનો તમારે સ્વીકાર કરવાનો, કારણ કે મારું જેન્યુઇન રીઝન હતું, નહોતું આવ્યું તે દિવસે. અને તમારું રીઝન તો કે બાના. એવું ન હોય. આજે તમે એની સાથે નથી જઈ શક્યા તો ખુલ્લા દિલે કહો. અને એક તો આપણે બધાને કંઈક એવું છે, કોઈક સાથે ન આવે ને તો મજા જ ન આવે. બેસ્ટ ડ્રેસ આપણે લેવો હોય ને આપણે ઈચ્છતા હોય ને કે આ કોઈ ન મળે તો એ આપણે એકલા લઈ આવીએ, પણ બાકી હાલને તું હારે આવતી હોય તો આપણે સજાઈ જઈ આવીએ. જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે તમને જોતું હોય એ જ લાવો. બજાર તો છે ને વિશ્વાસઘાત માનવાની છે. અને દોસ્તી એ થોડાક એવા લોકોની રાખો, જે સ્ત્રી અન્યની વાતો અને ગોસિપ તમને કરતી હોય ને તે માની જ લેવાનું કે બીજી સ્ત્રી પાસે તમારી એટલી જ કરે છે. એનો ક્યાસ જ, આ માપદંડ જ એટલું છે કે આ વ્યક્તિ કેટલી રિલાયબલ, કેટલું વિશ્વાસ મૂકી શકાય, તો કે આટલો, આનાથી આગળ ન જવાય. આમાં કેવું છે, તમે મારું સાંભળ્યું પણ હશે કે ભળાય મળાય જોડાવાય એવી વ્યક્તિઓ સાથે, એવી સંસ્થાઓ સાથે, એવા કુટુંબો સાથે, એવી બેનપણીઓ સાથે કે જે તમારું સ્તર થોડું તમે છો એના કરતાં અપ લાવે. તમે દૂધ હોય ને,
પાણીને દૂધ ભળે ને તો તમને ખબર ન પડે કે આ પાણી ક્યાં છે કે આ દૂધ ક્યાં છે, મિક્સ થઈ જાય ઇઝીલી. તમે જોઈ ન શકો, પારખી ન શકો. કોઈ પણ દૂધ તમારી પાસે પાણીવાળું લાવો તો તમે મને એવું ન કહી શકો આમાં પાણી હતું. એનો અર્થ એ છે કે દૂધની ગુણવત્તા, ગુણધર્મ અથવા ગુણની એની આવડત એવી છે કે પાણીના ભાવે એ વધારી દે છે. દૂધના ભાવે પાણી વેચાઈ જાય અને ભાવ વધારી દીધો પાણીનો. પણ એનું એ પાણી છાશ આરે ભળે તો દેખી તો એવું લાગે કે ભળી ગયું, કાંઈ વાંધો ન થાય. એ મને એને મારી બેનપણી કરી જ લીધી, એકદમ મારી અંગત બેસ્ટ ફ્રેન્ડ. 10 મિનિટની અંદર આશ થઈ જાય અને ગટરમાં જ જાય. ભળાય એની સાથે કે જે તમારા ભાવ વધારે, તમને ગટરમાં લઈ જાય ત્યાં નહીં. ભાઈબંધી એવી વ્યક્તિની કરો કે તમારા ભાવ અને તમારું મૂલ્ય બંને વધારે.